પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં લભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા હેતુ વિશે પ્રાર્થના કરું છું. જૂન 5મી તારીખ તમારા બાઇબલ લઈ લો. પ્રભુનું વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 12મો અધ્યાય 35થી 37મી કલમ સુધી. મંદિરમાં ઉપદેશ આપતી વખતે ઈસુએ પૂછ્યું, ખ્રિસ્ત દાવીદનો પુત્ર છે એવું શાસ્ત્રીઓ શી રીતે કહી શકે છે? કારણ દાવીદે પોતે પવિત્ર આત્માથી પ્રેરણાઈને કહ્યું છે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું, તારા શત્રુઓને હું તારે ચરણે નમાવું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. આમ દાવીદ પોતે એને પ્રભુ કહે છે, તો પછી એ દાવીદનો પુત્ર ક્યાંથી હોઈ શકે? આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. કૃષ્ણ ભયતા બહેનો, માર્કના ગ્રંથમાં 11મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ, પ્રભુ ઈસુ યરૂશલેમ પ્રવેશ કર્યો. અમુક દૃષ્ટાંત દ્વારા એ લોકો કયા પ્રકારના લોકો, એટલે જે ઝાડ પર ફળ નથી એવું ઝાડ, ગાતગી ખેડૂતો, અને ત્યાર પછી મંદિરમાં આવે છે, મંદિર સાફ કરે છે, એના લીધે એ લોકો ગુસ્સે થઈ જાય છે. એટલે અત્યાર સુધી ફરોશીઓ પ્રભુ ઈસુ પાસે આવી એવા ડિફિકલ્ટ ક્વેશ્ચનથી પ્રભુ ઈસુને ફસાવવા માટે કોશિશ કરે છે, પણ પ્રભુ ઈસુ શાસ્ત્ર વચન દ્વારા એમને સચોટ જવાબ આપે છે. સદિક લોકો એવા જે પુનર્જન્મ નહીં માનતા હોય એવા ફરી પ્રભુને ફસાવવા માટે કોશિશ કરે છે, એવો એ લોકો પણ નિષ્ફળ થઈ જાય છે. આ બધું સાંભળીને પ્રભાવિત થયેલા એક શાસ્ત્રી સૌથી પહેલી આજ્ઞા કહી છે એમ કરીને પ્રભુ પાસે પૂછે છે. પ્રભુ ઈસુ પણ એને શાસ્ત્ર દ્વારા જવાબ આપે છે. એટલે આજે પ્રભુ ઈસુ એમને પૂછે છે, જે લોકો સાંભળતા હોય એમને એક પ્રશ્ન પૂછે. અત્યારે તમે પ્રશ્ન પૂછતા હતા અને પછી એ લોકોનો ઈરાદો એ હતો પ્રભુ ઈસુને ફસાવવા માટે. હવે પ્રભુ એક પ્રશ્ન પૂછે છે, એ લોકોને ફસાવવા માટે નહીં, એ લોકો સત્ય જાણે કે પ્રભુ ઈસુ પોતે મસીહા છે એમ શાસ્ત્ર દ્વારા પ્રભુ ઈસુ એમને સમજાવે છે. યહૂદી લોકોના જીવનમાં દાઉદ રાજા એક મહાન છે, એક શક્તિશાળી, એક સક્સેસફુલ રાજા છે. એ પોતે ગીત શાસ્ત્ર 110મો અધ્યાયમાં કહે છે કે મસીહા એમના કુળમાંથી આવવાના છે, એ મારા પ્રભુ છે. એટલે દાઉદ રાજા પોતે જે મસીહા આવે છે એને કહે છે એ મારા પ્રભુ છે. એટલે પ્રભુ પોતે જ કહે છે, યોહાનના ગ્રંથમાં 8મો અધ્યાયમાં 58મી કલમમાં, અબ્રાહમ જન્મ્યો એના પહેલાંથી હું છું જ. એટલે અબ્રાહમ જન્મ્યા એના પહેલાંથી પ્રભુ ઈસુ છે, દાઉદ જન્મ્યા એના પહેલાંથી પ્રભુ ઈસુ છે. એમ કરીને મસીહા દાઉદ કરતાં અને અબ્રાહમ કરતાં મહાન છે એમ કરીને શાસ્ત્ર વચન દ્વારા એમને સમજાવે છે. એ લોકો આશ્ચર્ય પામે છે અને ખરેખર જે લોકો સાંભળતા હતા એ લોકો ખુશ થઈ ગયા. ખ્રિસ્તમાં ભયતા બહેનો, પ્રભુ ઈસુ જે ફરોશી હોય, સદુકી હોય, શાસ્ત્રી હોય અને લોકો હોય, હવે આપણા જીવનમાં પ્રભુ ઈસુ કોણ છે? કદાચ જે માણસ ઈશ્વરમાં માનતા હોય એને પૂછીએ, હા, પ્રભુ ઈસુ તો ઘણું સારું કરતા હતા, સમાજ સેવા કરતા હતા, ઘણા લોકોને ખવડાવતા હતા, ઘણા લોકોને અદ્ભુત કાર્ય કરતા હતા, એમ કરીને એક સમાજ સેવક તરીકે ઘણા સારા કાર્ય કરીને એના લીધે ઇતિહાસ બનાવ્યો એમ કદાચ એ કહી શકે. જે લોકો ઈશ્વરમાં માનતા હોય એ લોકો બાઇબલ વાંચે પછી કહે કે ખરેખર ઈસુ ઘણા બધા ચમત્કાર કર્યા, માંદાઓને સાજા કર્યા, મરેલાઓને જીવતા કર્યા, અને લંગડાઓને ચોલતા કર્યા, આંધળાઓને દેખતા કર્યા, એમ કરીને શાસ્ત્ર બાઇબલ વાંચ્યા પછી એ લોકો પણ કહી શકે. એટલે પ્રભુ આજે આપણી પાસે પૂછે છે, જેવી રીતે પ્રભુ મંદિરમાં ખ્રિસ્ત એમને પૂછે છે, કેવી રીતે આ ફરોશી લોકોએ કહી શકે, શાસ્ત્ર લોકો કહી શકે સમજે છે, અને પછી એવી રીતે સમજાવે છે. અને એવી રીતે પ્રભુ આપણને આજે પૂછે છે, તો પ્રભુ ઈસુ આપણા જીવનમાં કોણ છે? આપણા ઘણા વર્ષોથી બાઇબલ વાંચીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ, શ્રદ્ધા રાખીએ છીએ, ખ્રિસ્ત યજ્ઞમાં ભાગ લઈએ છીએ, રિટ્રીટમાં ભાગ લઈએ,
એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સત્ય છે. એ સત્ય એટલા માટે સત્ય તમને મુક્તિ આપશે એમ કરીને યોહાન ગ્રંથમાં 8મું અધ્યાયમાં 35મી કલમમાં પ્રભુ પોતે કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજા કોઈ પણ માનવ જાત માટે મુક્તિ આપી શકે એમ નથી, એમ આપણે પૂરી ખાતરી છે. હા કૃષ્ણવાલા ભાઈ તબેનું આજના મનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.